ભાવનગરનો ડોગ સ્કોડનો જીગર હવે થયો છે નિવૃત્ત। ભાવનગર પોલીસના ડોગ સ્કોડ વિભાગમાં વર્ષો સુધી સેવા આપનાર ડોગ જીગરનો આજે વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા અનોખો વિદાય સમારંભ યોજાયો હતો। ડોગ જીગરે તેમની ફરજ દરમિયાન 250થી વધુ ગુનાઓ ઉકેલવામાં તંત્રને સફળતા પાવી છે, જેને લઈને આજે ભાવનગર જિલ્લા પોલીસ વડા અને બંને ડીવાયએસપીની ઉપસ્થિતિમાં એક ખાસ વિદાય સમારંભ યોજાયો હતો। જેમ કોઈ પોલીસ કર્મી કે અધિકારી નિવૃત્ત થાય અને તેને ભવ્ય વિદાય આપવામાં આવે તેમ પોલીસ બેડાના જીગર જાન ડોગ જીગરની 11 વર્ષની વય અને ભાવનગર પોલીસ ડોગ સ્કોડમાં 4 વર્ષની અદ્ભુત કામગીરી બાદ તેને વિદાય આપવામાં આવી। તેમની વિદાયને યાદગાર બનાવતા તેને પ્રારંભમાં તિલક અને બાદમાં પુષ્પમાળા તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। જીગરની કામગીરીથી પોલીસ વિભાગને અનેક ગુનાના ભેદ ઉકેલવામાં મળેલી સફળતાની વાતો રજૂ કરી હતી। હવે તેને આણંદ ખાતે મોકલી દેવામાં આવશે। જેકેસી ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર। આજે જીગર ડોગ જે છે એ નિવૃત્ત છે કે થયો છે પોલીસ દ્વારા એક પ્રકારે એક કર્મચારી જે છે એ નિવૃત્ત થયો એ પ્રમાણે વિદાયમાં શું કહેશો? ભાવનગર જિલ્લા ખાતે કાર્યરત જે ડોગ છે એમાંથી જીગર નામના ડોગની આજે સેવા નિવૃત્તિ થઈ છે। ભાવનગર જિલ્લા ખાતે 4 વર્ષથી પણ વધુ સમય અને ગુજરાત પોલીસ સાથે 11 વર્ષ જેટલી પોતાની સેવા આપી જીગર નામનો ડોગ ભાવનગર જિલ્લા ડોગ સ્કોડ ખાતેથી આજે સેવા નિવૃત્ત થયેલ છે। ભાવનગર ખાતેના 4 વર્ષના એના કાર્યકાળ દરમિયાન મોટા ભાગે 250થી પણ વધુ અલગ અલગ પ્રકારના કોલ એટેન્ડ કરેલા છે। ઘણી મોટી સંખ્યામાં ગુનાઓ ડિટેક્ટ કરવામાં એમનો ખૂબ મહત્વનો ફાળો રહેલો છે। ખાસ કરી આ તબક્કે ડોગ હેન્ડલર અને જેના જે એટેન્ડન્ટ છે એને ખૂબ સારી રીતે જીગર નામના ડોગને સાચવી રાખ્યા છે। તમામ જે એટેન્ડન્ટ ભાવનગર જિલ્લા ખાતે કાર્યરત છે એ લોકો પોતાના ડોગની પોતાના પરિવારની જેમ માવજત કરે છે। એને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા હોય, એને જમવાની હોય કે એની ટ્રેનિંગની પ્રક્રિયા હોય। ખાસ કરી ભાવનગર જિલ્લા ખાતે ડોગ સ્કોડ ખાતે આજરોજ સેવા નિવૃત્ત થતા જીગર માટે વિદાયનો સમારંભ રાખેલ હતો, જે અન્વયે જિલ્લાના તમામ સિનિયર અધિકારી, પોલીસ કર્મચારીઓ હાજર રહેલા હતા અને પોલીસ વિભાગમાંથી જેમ પોલીસ અધિકારી કે પોલીસ કર્મચારી સેવા નિવૃત્ત થાય અને જે પ્રકારે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવે એ જ પ્રમાણે ભાવનગર જિલ્લા પોલીસ સ્કોડ ખાતેથી નિવૃત્ત થતા જીગરનો આજે વિદાય સમારંભ રાખવામાં આવેલો હતો। આ તબક્કે જીગરને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું તે પ્રભુ એને ખૂબ લાંબુ સ્વાસ્થ્ય અર્પણ કરે। હાલ આ નિવૃત્ત થયા બાદ હવે આને આગળ ક્યાં રાખવામાં આવશે? સેવા નિવૃત્તિ બાદ જીગરને આણંદ ખાતે ઓલ્ડ એજ ફોર પોલીસ ડોગ ખાતેના સેન્ટરમાં મોકલી આપવામાં આવશે।